હા પડો 5:15 છે ને હાથ ભરો એટલે ખબર પડી જાય હમણાં કેટલી હાઈટ છે. આ એક થયો અને બીજો અર્થ 2 વર્ષની છે. 9મો મહિનો કે 10મો મહિનો ગાભણી. હે 2 વર્ષની 9મો 10મો ગાભણી છે અત્યારે હાલમાં. આપણે તરણેતર મેળામાં પાડો આવ્યો હતો. બચ્ચું હે હજી તો. ગજરાજની મારે આખી ડિટેલ જોઈ. ગજરાજ નાનું બચ્ચું હતું. ઉછેર કરેલ ઘરનો ઉછેર કરેલ છે. બરાબર. 3-3.5 વર્ષનો થયો અત્યારે. અને ફૂટોઈને વર્ષ જેવું થયું. વર્ષ જેવું થયું ઘરનો જ છે. 3 વર્ષનો થયો અત્યારે. બહુ સારું જનાવર થાય છે. 4 દાંતે છે. 4 દાંતે થયું. આની એક પાડી આવી ને હજી. હા, એક પાડી છે જોવા બાંધી. હજી 4 ભેંસો આની ગાભણી છે. 4 ગાભણી છે. વાહ. હમણાં એનું રિઝલ્ટ તમને બતાવું. આના સીમન બીમન નથી મળતા ને? ના ભાઈ, સીમન નથી. આ કોઈને શોખ હોય ને એવી રીતના ફેરવવા આવે તો છોડો. ફેરવી દો ના કહો અમુક ના છોડે. હારો પાડો હોય તો ના ફેરવી દઈએ આપણે. હા, હાડી ભેવાનો શોખ હોય તો જનાવર થાય. આના શિંગડામાં શિંગડું હાવ મારી ગયો. આનું આખા દીનું રૂટીન કેવી રીતે ખવડાવવાનું બધું? આખા દિવસનો 2 ટાઈમ 3-4 કિલો ખોર આપીએ. પછી કુકલ સાઈડ ભૂકો, લીલું ખોર. બરાબર. આખો દી ઘરે બાંધા ખવડાવીએ. બાંધા ખાય ને આખો દિવસ. તો જ આવા જનાવર થાય ને. નકર વગડો માલ ને ખાઈ જાય. ઉંમર દેખાય આવે તરત માલ ની. વગડો ખેડે ને એટલે. આમ કેટલીક લંબાઈ હશે આની? માપી નથી. માપી નથી. તમારી હાઈટ કેટલી છે? 5.5 છે ને હાથ ભરો એટલે ખબર પડી જાય હમણાં કેટલી હાઈટ છે. આ એક થયો અને બીજો અર્થ અહીંયા આવ્યો ને કાંડે છાતી હતી. એટલે જેટલા હાથ આપણે ફેલાવીએ ને એટલી જ આપણી હાઈટ હોય. બરાબર. એટલે એમ અંદાજ આવી જાય કે આની હાઈટ એટલી. હવે કેલ્ક્યુલેટ કરી લે ઓડિયન્સ. મિનરલ મિક્સર કે એવું કઈ આપો તમે? ના, કોઈ વસ્તુ. ખોળ, કપાસિયા ખોળ એક વસ્તુ. કપાસિયા ખોળ બસ આ જ આપવાનું. કોઈ વસ્તુ નહીં. બાકી માલને હરખો આરામ જડતો હોય એટલે લોહી બનાવી જાય. આ બધો માલ હવે સુધરવામાં છે. 3-4 વર્ષ પછી જોયા જેવો હે બધો માલ કે ના? આના બચ્ચા એવા થઈ ગયા હે. ઘરનો જ માલ બધો તૈયાર કરવાનો. એ ખડે 2 વર્ષની છે. 9મો મહિનો કે 10મો મહિનો ગાભણી. હે 2 વર્ષની 9મો 10મો ગાભણી ગાભણી છે અત્યારે હાલમાં. સારા પાડાનો ફેર પડે. એટલે એક વેતર થોડીક દૂધમાં ઓછી રહે, કાચી હોય, પણ પછી દવાનો ગાળો વધી જાય ને એના વેતર લંબાઈ જાય. આની મામા કેટલું દૂધ હતું? આ ખડલી? હા, ખડલી મામા પહેલા વેતરમાં 6.5-7 લીટર હતું. એમ. વાહ. આ પહેલા વેતરની પાડી રાખી. હા, પહેલા બીજા વેતરમાં વેચી નાખી. બરાબર. તમે એવી રીતે જ કરો? બીજું વેતર થાય એટલે આપી દેવાનું? બીજું હતું ને એમ એવું હતું. બીજી એક ભેંસ અત્યારે મારે 8 વીઆઈ હતી. બરાબર. એક વેચી નાખી હતી. હા, ના ના એટલું પછી પોગાય નહીં. ઘરના જ કરો ને બધું. તો ક્યાંથી પહોંચાય? આ કવડું થયું? એ 1.5 વર્ષનું થયું. 1.5 વર્ષનું થયું. એટલે ટોટલ કેટલું દૂધ થાય અત્યારે? એક દોવા દઈએ. બરાબર. 4 ગયા એમ છે. હા, આજ કરે વ્યાજમ તો તમે મોડું. હા, મોડું લેજો. આ ક્યાંક પારવા હવે પડવા માંડ્યા છે. તૈયાર થવા વાળો માલ જાજો.
આ વસ્તુ બહુ સારી થાય. 4 દાંત છે. 4 દાંત થઈ ને એક વેતર વી ગઈ કા? એક વેતર જાણે બીજો વેતર જશે 9.5 મહિના જેવું. 9.5 મહિના જેવું થયું. હારી હચવાયેલ. હા તર્યું કે ભારી. આની શું દૂધ કેપેસિટી? અત્યારે વ્યાણી અને આજે 8મો દિવસ છે. ઓલા મંગળવારે જાણી હતી. અત્યારે 7-7.5 કરે પાડી થતા. બરાબર, સારામાં સારું કહેવાય. આજે 8 દિવસ થયા વ્યાણી અને હજી દૂધ સડવામાં. હા હજી તો 15-20 દિવસે દૂધે આવે. હજી ફૂટે બગાડ નાખે. હા બેટા. કેટલો ટાઈમ ધવરાવો? અને મને 8 મહિને તો ધવરાવ્યું હતું. 8 મહિને ધવરાવો. ત્યાં સુધી ભેંસ દોવા દે ને ત્યાં સુધી ધવડાવવાની. ટાઈમે કેટલું પી જાય? ટાઈમ 1.5 આસળ 1.5-2 આસળ. બરાબર. આ તો નામી કહેવાય ને. લાંબો ટાઈમ જડે ઈ સારું. હે લાંબો ટાઈમ પછી 4 મહિના થઈ જાય ને પછી ઓછું કરી નાખ્યું. ના, લાંબો ટાઈમ જડવું જરૂરી. એક હારે તમે 2 લીટર ને 5 લીટર ને એમને પીવરાવો તો ઈ પછી થોડોક ટાઈમ પછી મુકાઈ જાય. 8 મહિના તો ધવરાવ્યું. કેમ કે આનો ખર્ચો કાઢવો હોય ને પાછો. 8 મહિના ધવરાવ્યું. મોટી થાય ને એમ ઓછું કરી નાખ્યું. બરાબર. ને ખાતા નીકળી જાય.